તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો અત્યારના સમયની અંદર ગવર્મેન્ટે એનીરોડ નામની વેબસાઇટ છે તેની ઉપર મોટી સુવિધા છે તે બહાર પાડી છે। જે કોઈ પણ ખેડૂતો છે જેમને ખેતીની જમીનના 7/12માં તેમનો સર્વે નંબર યાદ નથી, ખાતા નંબર યાદ નથી, તો પણ તમે તમારા નામના આધારે તમારી ખેતીની જમીન છે તે શોધી શકો છો। કેવી રીતે તમે તમારી જમીન છે તેનો સર્વે નંબર આખી ડિટેલ્સ છે તે તમે ગોતી શકો છો માત્ર ને માત્ર 1 મિનિટની અંદર। તેના વિશેની માહિતી તમને સૌને આજની આ વિડીયોમાં જણાવવાનું છું દોસ્તો, કારણ કે ઘણા બધા ખેડૂતો એવા હોય છે જેમને પોતાનો સર્વે નંબર, ખાતા નંબર છે તે 7/12નો મોઢે યાદ હોતો નથી। હવે એવામાં તમારે તમારી જાતે તમે મોબાઈલની અંદર કેવી રીતે તમે તમારું નામ છે તે શોધી શકો છો, તમારા ગામને, તમારો જિલ્લો સિલેક્ટ કરીને તમે કેવી રીતે તમારા 7/12ની આખી વિગતો જોઈ શકો છો કે કેટલા વીઘા જમીન છે, જમીનના 7/12નો સર્વે નંબર શું છે, બધું તમે તમારી જાતે, જે કોઈ પણ ખેડૂત ભણેલા નથી તેના માટે પણ આ વિડીયો છે તે ખૂબ જ કામ લાગવાનો છે। જેથી કરીને જે કોઈ પણ ખેડૂત અત્યારે વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને તરત લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂર શેર કરજો, જેથી કરીને તેમને પણ ખબર પડી શકે કે કેવી રીતે તમે 1 મિનિટની અંદર તમારી જમીન છે તે ગોતી શકો છો। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો હવે સૌથી પહેલા તો તમારે છે ને ગૂગલ ઓપન કરીને ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ને એનીરોડ, તેની ઉપર તમારે આવી જવાનું છે, ANYROR। ઓકે, હવે અહીંયા સર્ચ કરી લેવાની છે। તો આ પહેલી જે વેબસાઇટ તમને દેખાય ને એ તમારે ઓપન કરી લેવાની છે, એનીરોડ। હવે આ વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ દોસ્તો તમારે શું કરવાનું છે અહીંયા, તો કે અહીંયા તમને ઓપ્શન દેખાતું હશે, આ જે વ્યૂ લેન્ડ રેકર્ડ રૂરલ, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેની ઉપર આપણે ક્લિક કરી દીધું ત્યારબાદ દોસ્તો તમે નીચે આવશો ને તો તમને આવી રીતના ઓપ્શન સિલેક્ટ કરવાનું એક બોક્સ દેખાશે, જેમાં તમારે સિમ્પલી શું કરવાનું છે દોસ્તો, તો કે ખાતેદારના નામ ઉપરથી ખાતું જે ઓપ્શન તમને દેખાય છે ને આ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। હવે દોસ્તો આ ઓપ્શન મેં અહીંયા સિલેક્ટ કરી લીધું, ત્યારબાદ મારે જિલ્લો, તાલુકો, ગામનું નામ અને ખાતેદારનું નામ અહીંયા લખવાનું છે। તો સૌથી પહેલાં હું જિલ્લો સિલેક્ટ કરી લઉં, તો કે રાજકોટ, બરોબર। હવે તાલુકો સિલેક્ટ કરી લઉં, તાલુકો લોધિકા, અને ત્યારબાદ આવે છે વિલેજનું નામ, તો ખાંભા સિલેક્ટ કરી લઉં। હવે દોસ્તો સિમ્પલી તમારે અહીંયા જે ખાતેદારનું નામ છે ને ત્યાં નામ તમારે નાખવાનું છે, તમારું જે કોઈ પણના 7/12 તમારે શોધવા છે તેનું નામ તમારે અહીંયા દાખલ કરવાનું છે। હવે નામ તમારે દાખલ કરો તેમાં તમે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમારે આખું નામ છે દોસ્તો તે નાખવાનું નથી। જી હા દોસ્તો, તમારે સૌથી પહેલાં તો ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે અને તમારું નામ હોય દાખલા તરીકે રમેશભાઈ, અને ઘણીવાર એવું હોય છે કે ભાઈ છે તેમાં ઈ નાનો હોય, ઈ મોટો હોય, જેના કારણે પણ તમારું સાચું નામ છે તે આવતું ના હોય, તો ખાલી તમે રમેશ કરી શકો, RAMESH, રમેશ। હવે રમેશ દોસ્તો અહીંયા મેં સિલેક્ટ કરી લીધું, ત્યારબાદ થોડા 2-3 સ્પેસ તમારે મૂકી દેવાના છે, જેથી કરીને ગમે તે અક્ષર છે દોસ્તો તે 5 અંકનો હોવો જોઈએ। એક ર થઈ ગયો, ત્યારબાદ મ થઈ ગયો, ત્યારબાદ તેની ઉપર લીટો છે એ 3 થઈ ગયા અક્ષર, અને શ છે એ 4થો થઈ ગયો। એટલે આપણે 5મો સેન્ટેન્સ જોઈએ તે 5મા સેન્ટેન્સ માટે તમે સ્પેસ મૂકી દો ને તો પણ ચાલે। ત્યારબાદ દોસ્તો તમારે અહીંયા નીચે કેપ્ચર કોડ આપવામાં આવેલા છે, જે કેપ્ચર કોડ તમારે નાખવાના છે 83 23 ને 17। હવે 83 23 અને 17 તમે અહીંયા નાખી દીધું ને ત્યારબાદ નીચે તમારે ગેટ રેકોર્ડ ડિટેલ્સ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે દોસ્તો જેટલા રમેશ છે તે આ ગામ ખાંભા ગામ છે તેની અંદર જેટલા રમેશભાઈ છે ને એ બધા આની અંદર આવી જશે દોસ્તો, જેમાં તમારે તમારું નામ છે ને તે ગોતી લેવાનું છે કે તમે કયા રમેશભાઈ છો। હવે દોસ્તો સિમ્પલી એટલું કર્યા બાદ તમે અહીંયા તમને ખાતા નંબર બાજુમાં દેખાય છે અને તમારું નામ દેખાય, આ સર્વે નંબર છે, જો આ જે છે ને એ સર્વે નંબરની કોલમ છે, તમારો સર્વે નંબર કયો છે, આ છે તમારો ખાતા નંબર છે, અને આ તમારું અહીંયા નામ છે। જેટલા પણ રમેશભાઈ આવે છે તેટલા તમામ રમેશભાઈના ખાતા છે તે આની અંદર ઓપન થઈ ગયા છે। તો દાખલા તરીકે એક ખાતું તમને ઓપન કરીને દેખાડું ને 370, તો જો આની અંદર દોસ્તો આ આખો 7 નંબર ખુલી ગયો, આ હેક્ટર માપ, આ સર્વે નંબર છે, ત્યારબાદ આ છે ખાતા નંબર। તો આખું આવી રીતે તમે માત્ર 1 મિનિટના સમયની અંદર તમે આ ગોતી શકો છો દોસ્તો। તો તમારું પણ ખાતું તમને મળતું ન હોય ને તો આવી રીતે તમે ગોતી શકો છો। અને બીજી વસ્તુ એ કે આની અંદર તમે ગુજરાતી લખવા હાટું ખાલી આંકડા જ નહીં પરંતુ તમે બોલીને પણ લખી શકો। અહીંયા દોસ્તો હું તમને દેખાડી દઉં, આ ખાતેદારનું આપણે કર્યું, ત્યારબાદ અહીંયા નામ લખવાનું છે। તો નામ આપણે લખવા માટે અહીંયા જે તમને સ્પીકર આપવામાં આવેલું છે, જો આ જે સ્પીકર આપવામાં આવેલું છે ને એની ઉપર તમારે છે રમેશભાઈ, આમાં બોલાશે નહીં, મારે અત્યારે વિડીયો ચાલુ છે એટલા માટે, પણ તમે એવી રીતે બોલી અને ત્યાં નામ તમારું લખી શકો છો, બરોબર। તો દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે અને કેવી રીતે 7/12 તમારે ગોતવા તે તમને ખબર પડી ગઈ હશે। દોસ્તો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી
મળતી રહે. તો મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.